આઈડિયા કોણ લાવી તું લ્યા? આથી આઈડિયા લાયા નવી કરી છે એટલે આપણો મારી વાત. હા હવે બાસ કઈ તમે હોય કેમ બેસી જો લ્યા? બસ કઈ ના ચાલ્યું હોય એટલે તારે મજબૂત માણસ જોવે યાર અલ્યા હોય મજબૂત ના જોવે ભલાદમી હોય કે નબળો મોણો જોવે કાયર મોણો જોવે. કાયર છો એટલે કાયર ની વાત નહીં કરતો તમારામાં હિંમત નહીં. શરીરમાં ફોર્મ મોણો કેને કીધું મારામાં હિંમત નહીં? આઈ જાજો લડવા ખબર પડે આમ તો. તાજો તો તમે તાજો જો તો પેલા ડોહાન પાડી ના આવો તો જો હવે લડવાનું બંધ કરો પાછા મે માર ખાઈ ના હોય કર આ તો અમે પાવર નહીં કરતા કે તાળી બેહી જાય મારે એકલા હોય બેહવાનું લ્યા. તમે એકલા હોય બેહો. એટલે નાકા બોધવા નથી આપણે હા ઓવે આ નાકું બોધ્યું હવે અહીંયાથી હલતા ના તાચીન બેહી ગઈ યાર તાચીન બેહી ગઈ યાર પેલી મકા તાકો હાલ હવે આપણો મારી વાત આ જગ્યા ઉપર ખેગાર બેસે બરોબર એ ઓમ તો આગળનું આયોજન તમાર બાલ છે મને એટલા ખાલી કહું છું લ્યા, પછી હું એકલા જગ્યા લઈ કરે આવ્યો. તો બરોબર વાળે લે ખાલી બરોબર આ જગ્યા ઉપર આ બંકો બેસે. પણ હોય તો કોઈ હંતા એવું નહીં લ્યા રાખો. હંતાવાની વાત કરે અરે પણ દેખાઈ દઉં પેલા ને એમ અરે દેખાઈ દઉં પેલો પાછો વળી જાય શાંતિ રાખો, હું બધું બરોબર કરું છું. તમારો જે બેહર્યા છે ચમ શેટું પડી જાય ભલા. હા એ વાત સાચી નજીક રખાર રાખું છું. હા બરોબર છે એ કાંઠો છે હું જો ઓઠે બેઠો દેખાવ છું. નહીં દેખાતો હું ઈચ્છાર છું પેલો તારા બાનું કપાળ બેસકી છે ભલા ક્યાં કરજી હવે કીધું ને એટલું કરો લ્યા હું એકર બેહું ના ભલા આદમી તમે તો બહાદુર છો લ્યા. તમે હિંમત વાળા છો યાર. તમારા જેવો માણસ ચોકન ચાલે. નજીક જોવો ભલા આદમી. હારો તાણી એમ તો પાડું એમ તો હરીભાઈ હા જે શિયાળ આવે શિયાળ હા એનું ઝુંડ જતું હોય ને હા. જંગલમાં એટલે આગળ કોણ હોય? કોણ જે તાકાત વાળા શિયાળ હોય તાકાત વાળા હા એર્યા હોય. વચ્ચે કોણ હોય? કોણ જે મોદ શિયાળ હોય રોગલે હોય જેનામાં હિંમત ના હોય એરે શિયાળ હોય. અને સૌથી ચેડે કોણ હોય? કોણ વડીલ શિયાળ. વડીલ હા એટલે એ પ્રમાણે મેં માણસો વિહાર્યા છે બરોબર. હવે રખાઈ બોલો તમે હોય કેમ બેહો લે. તમારે જોવાનું છે હરીભાઈ ચાલી દોડી છે બરોબર. બરોબર. અને તમારો અહીંથી આકોટો કરવાનો છે. હોય બેહી જાઓ. એક મિનિટ શિયાળ ને નાની વાત નહીં લેવા દેવા બાસ્કે વડીલ નહીં હા ઇવન ચેડે રાખ્યા. બરોબર બીજા નંબરનો વડીલ હું છું. બરોબર હું રહ્યો હા ઉબજી. હા સૌથી હિંમત વાળા કોણ છે લે? કોણ તમે રઘુ. ભલા આદમી મેં તમને આગળ કેમ કર્યા? હા કે હમી સાથી ગમે એવો દુશ્મન આવે ને તો આ હરી પાડે. હાસુ અને એના પછી મેં કને બેહાર્યો છે? રગાન બેહાર્યો છે. ભાષા ના પડીએ એમ તો અમે આ માણસ તારણ તો 50 જણો પાડેલી. કશો હોતો નહીં એટલે બાકી ચિંતા ના કરતા. ચેડે તો અમે બધા બેઠા જ છો. હા શું કર્યું એ આવે શું કર્યું પતી ગયું બધું હા એટલે હોય ને જમવાનું ટોળું વળી વાતો કરો છો વાતો નહીં કરતા આયોજન કરતા પ્લાનિંગ થાય હા એટલે ખટક કરો મારે છે ને વેર વાળવાનું છે જલ્દી હવે તમે બધા તમારા ઠકાણે થઈ જાઓ જલ્દી હો હું માં જગ્યાએ જઉં છું. હું આવું પેલા લલકારી લ્યા તૈયાર રે લ્યા ચોયો હે તારો ભાઈ ગયો છે જોઈ લે ઓવે તને લલકારે છે લ્યા અરે તારા બવડામાં જોર હોય તો આઈ જા હાજ ઓવે આ જુદી તને બધી માઈક આંગલીઓ મળી છે મળત નહીં મળે મળત આ મળત તને લલકારે છે હોમી સાથી એ આ જોઈ લે તારી જગ્યામાં ઊભો છું અને તને લલકારું છું આઈ જા આયો લે ઉપર જોઈ ગયો ઓમ ધરાણો
નહીં લ્યા, ધરણો નહીં તું. તને આટલો બધો મેં રમાડ્યો કુદાડ્યો તો તું ધરણો નહીં. ધરાય હવે તું, ધરાય હવે તું લ્યા. ઓવે પ્લાનિંગ કરીને આયા હતા એમ ને? એક તો પ્લાનિંગ તમારું નહીં હટવાજો. આવો આવો, તમે તાર વાટ ધોઈને ટ્રેક્ટરે બેઠો છું. ચશ્મા તો કશું મારું છે કોઈ આવડતું નથી. આવાજી 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 અવાજ ના કર, અવાજ ના કર. મને જો બતાવવાનો આવતો તો અવાજ ના કરો, અવાજ ના કરો. ચીડે છે ને જોજો વળ્યો પાછો. ઓવે આ પ્લાનિંગ આલ તું હજી કાળ મુઢા. આઈડિયા હાલતા નહીં આવડતો તને. મૂર્ખા જેવા આઈડિયા હોય લ્યા. દોડ્યો તો પણ તું ભાઈ મારે શું બોલી થઈ હતી? હું લલકારવા જાયો અને દોડ્યો, પછી તમારે સંભાળવાનું હતું, તમે સંભાળવા ઉભા રહ્યા છો. આ રગલો હોની પહેલા દોડ્યો. મેં આકોટો કર્યો તો પૂછો હરીભાઈ. એમ તો હું એક કુદીને પડ્યો તો, પણ ચેડે જોયું તો તમે બે નતા. અલ્યા રસ્તા વચ્ચે પેલા દેવાનું હોય કે આમ કરવાનું હોય તાણી. એટલે આમાં આપણી ભૂલ નહીં લ્યા. તો આ વાતો જેટલા પડી કોહડો હા, આપણે બધા કાયર ની જેમ દોડ્યા. આપણે લડવું નતું લ્યા, અંદર બીક હતી. તું ઉભો રહ્યો છે? મારા અંદર બીક હતી. હાચું આરા બે જણા તો મને કહેવાય નહીં રહ્યા. એટલે બીકની જો વાત કરી કે કા એને ડાયરેક્ટ દેવા માંડે તો આવતે પેલતો પગમો ચીરીટ લલકાર્યો ખબર છે? આ રઘુએ મને જોયો છે, પૂછી જો. હા બેટાડીને આવ લ્યા. એવું એમ તાળી એવું ઓવે શું કીધું કે તારો બાપ તને લલકારે છે લે? આઈ જા, તારામાં તાકાત હોય તો ઓવે. અને મુઠા પર થામ છોડી ના હું પછી દોડ્યો. હવે જે થઈ ગયું ઈ થઈ ગયું બરોબર. હાડો મફુજીને જઈને કહી દે. એ શા મુઠે જાહોલ્યા મફુજી જોડે હે? આપણે મફુજીને વચન આલ્યું છે કે અમે ખાલી હાથ નહીં આવો. તાણી તો શું કરશો? આપણે એકલ દુકલ હતા ને એટલી ઘણા બરોબર હતા. હા. એટલે 5 જણા થઈને આપણે પેલા કોઈ ના કરી કલ્યા હે? એટલે આપણો મારી વાત આ બધું સમય કરી ગયો છે. આ સામેન બધું વચ્ચે ના લાય. ઓવે ડાયરેક્ટ કે જે વાત કરવાની સીધી મુદ્દાની વાત કરવાની. આ વાતો જેટલો પડી છે સમય, આ બધું નાહી દે ચોક. હા નાહી દઉં છું. હરીભાઈ એક બીજો આઈડિયા છે મારા જોડે. કયો? મારી વાત આપણો હા. આ ફેર એકલા નહીં જવાનું, 3 જણન જવાનું છે. લે 3 જણન. બરાબર. 1 જણો વિવાહ, 2 જણા વિવાહી, 3 જણા તો નહીં બીવોય કે. લા ના બી હોય, ના બી હોય. 3 જણા ખેતરમાં જવાનું હા. અને લલકાર કરવાનો કે "એય, તારામાં તાકાત હોય તો તારા ભાઈ ખેતરમાં આવી જશે આ તોરે લડવા માટે." એટલે એનો કાર સળાવશે અને તમને ઓહે પડશે. પછી તમારે તૈણન દોડવાનું છે બરોબર. બરોબર. વાપરજો, તમારે તૈણન દોડવાનું છે અને રસ્તામાં 2 જણા બેઠા છે દોયડું લઈને. હા. તમે દોડતા દોડતા આવશો રસ્તામાં અને જેવા આપણા માણસો 3 જણા નીકળી જાય અને પેલો ડોહો ચેડે આવતો હોય છે એટલે દોયડું ખેંચવાનું. એટલે દોયડું ડોહાના પગમાં બેઠા હે અને ડોહો પડતો થાય હોય. અને જેવો પડે ને એવો એને દબાવવાનો છે. હાચું. બધા ફરી વળવાનું છે લ્યા. હાચું. ઊભો નહીં થવા દેવાનો. હા હવે વાત મૂકેજો. ખેગર તે તારો આઈડિયા કહી દીધો. હા 3 જણા જા હિચિયા, 2 જણા દોયડું પકડ હિચિયા, ફરી વળ હિચિયા. મેં બધું નક્કી કરી નાખ્યું છે. ના એ આ વખત નક્કી મૂકેલો ખેગર. આઈડિયા કાનો? આઈડિયા હો ગમે આનો જો. ખેગર ઓ ભાઈ શાંતિ રાખો. નક્કી મૂકેલો લ્યા. હાચું. જો લલકારવા માટે બસ કઈ ખેગાજી લે, અને બા- ભૂપતજી આ 3 જણા જા હિલ્યા. પણ લલકારવા માટે બાસ કઈ ના ચાલી હરીજી. એ આ 2 જણા સી બોલે એવા. એ ઓવે, હરીભાઈ. અને આપણે 2 જણા દોયડું પકડીને બેસજો. મારી વાત સાંભળો, મેં માણસો નક્કી કરી નાખ્યા છે લ્યા. તમે ભલા આદમી માઈક અંગલી જેવી વાતો કરો છો યાર. એટલે કોણ? સાંભળો મારી વાત. રઘુ, તમે આમ ભૂબો આ 3 જણા ખેતરમાં જાઓ, હું અને બાસ્કુ રસ્તામાં દોયડું લઈને બેસ્યો. હા હાચું. એટલે મૂર્ખા મને હવે દોયડું ખેંચવા રાશકી. હું તારો ભાઈ છું, દુશ્મન નહીં. લે શાંતિ રાખ, મને દોયડું ખેંચવા રાખ. હું વાત થઈ છું. હરીભાઈ જો
આઈડિયા કમ્પ્લીટ છે પણ એ દોરડું ખેંચવામાં બીજો કોઈ મોણસ ચાલશે નહીં ચમકો હાડો એક તાકાત વાળા તમે ચોકણ હશો લલકારવામાં એક તાકાત વાળા ખેગારજી દોરડું ખેંચવામાં જોવી કે ના જોવી અને એક તાકાત વાળો હું તો બે જણા દોરડું ખેંચવામાં તાકાત વાળા જોવી. હા તો મેં જે આઈડિયા કરી છે એ કમ્પ્લીટ છે. હું એ તાકાત વાળો અને રઘુ એ તાકાત વાળો. અમે બે જણા દોરડું ખેંચ્યા અને તમે ત્રણ મેચિંગ આવે ઓય જબર મેચિંગ આવે છે. તમે મારી વાત સાંભળો. આપણે લડવા માટે જવાનું છે, ગરબા રમવા માટે નહીં જવાનું. લ્યા તમે સોદમ વાળા માણસો ભલા આદમી. તમે બોલો ને તો સિંહ જેવો તમારો અવાજ છે અને અમારો અવાજ શિયાળ જેવો છે. ભલા આદમી અમારાથી કૂતરું ના બીવાય. આ ભલા આદમી તમે તો ખેતર વચ્ચે જઈને ઉભા રહ્યા હોય આગો તો કરો ને એ એટલે ભલ ભલો બીવાઈ જાય. ભલા આદમી મેં જે નક્કી કરી છે જોઈ વિચારીને નક્કી કરી છે. ભલા આદમી તમે અમાર બેન ભાગડીઓ જોવો લે તાણી અરે બે પાછું નહીં પડવું લે હું હારા માટે કહું છું યાર. વાત કરો છો મારામાં કોઈ સ્વાર્થ નહીં. હું બધાનું સારું વિચારું છું. ભલા આદમી તમે તાર ચિંતા ના કરો. તમારા દોરડું ખેંચવાનો મોકો અમે નહીં આલત. હાચું દોરડું ચોસે અમે લાવશે ટાઈમે આવી જાય ને. આઈ જા એટલે પછી એવું ના થવું જોઈએ કે અમે ત્રણ જણા પેલાને લલકારી ના આવતા રહે અને તમે ભૂપતજી ઘેર દોરડું લેવા ગયા હોય અને ખેગાજી હોય કડવા જીમ બેસી રહ્યા હોય બરાબર અને પેલો અમારે છેડો પડ્યો હોય અને પછી કાળ મુઢાઓ તમે એમ કહીને ના ઉભા રહ્યા હતા કે પેલો હજી દોરડું લઈને નહીં આવ્યો બરાબર. ના કાલ્યા સમજી ગયા ના કાલ્યા એમ તો તમાર કરતી વધારે ચિંતા અમન છે. તાણી અમાર ટ્રેક્ટર નહીં પડ્યું અમાર ટ્રેક્ટર નહીં પડ્યું લે તાણી ભલા આદમી. ઈ તો હકી હળકતું એ પેલા હા ઓમ્યા વાત બોલ એ અમન કહેવાની જરૂર નહીં. વાઘ છે તેમાં હેડ્યા છે. ઓય આવો તમે ઓય આવો. શું છે જો હા મારા મગજમાં એક આઈડિયા છે. શું અમે ઈકણ જેમ પેલા લલકાર હા એનો અમાર ચડે થઈ જાય હા. એટલે અમે તમને સિગ્નલ આલ છે કેવું કેવી રીત ઓય ઓય હા એટલે તમારે હોમે કહેવાનું આવો આવો. બરાબર હું ઓય ઓય કહું એટલે તમારું દોરડું આધેર કરી દેવાનું. સાચું બરાબર સારું સમજી ગયા. સમજી ગયો લગીરે ભૂલ ના થાવ જો હો. નહીં થાય હા એમ સારું હેડો. ખરેખર આ બંકાને જેવી જગ્યા જોતી હતી ને એવી જ મળી છે. મારવાની જબ્બર મજા આવી ગઈ છે. હવે ઓયન બધાને મારીને અને એક દોડની ગોમમાં એન્ટ્રી કરવી છે. જેટલા જેટલા દાદા છે ને એ બધાને પાડવા છે એમ. ફેરથી તારો ભાઈ જો જોઈ લે લ્યા. તારામાં જીગર હોય જીગરમાં દમ હોય તો આવતો રહે ન્યાસો ઉધાર હાલી હાથ અડાડી તો ખબર પડે હવે. હે ઓવે હવે કાળું તે બહુ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે લ્યા. હાથ નહીં નાખ્યો. ઝાપોટ્યા છે તમે. તારું જે થોડું મોટું ફરેલું રહ્યું ને એવા આવ કે ફરી જાય ઓમ તને છે ને અફસોસ થાય કે ભગવાને મને આટલી ઉંમર સુધી જીવતો કેમ રાખ્યો અમાર આટલી માર ખાવા માટે. અફસોસ તો હવે તને થાય કે તારી શકલ હું હવે ઓળખાય એવી નહીં રાખું કાળું. આઈદા કાળ મુઢા આઈદા માય કાંગરા કોણ નહીં લે આઈદા આઈદા ખબર પડે ખાલી. આઈદા આઈદા દોડો સોચમ તમે. દોડો સોચમ. એટલે પેલી કહેવત નહીં ઓબળી કે શી બે ડગલા પાછળ જાય તો ચમ જાય કૂદકો ભરવા માટે. આઈ દો હટો. એવું છે આઈ દો. હે હરીજી કબડ્ડી કબડ્ડી તું તો જો હવે કબડ્ડી તું તો જો હવે કબડ્ડી. તું તો જો હવે ખબર હતી મને કે તમે આબાના છો પણ આવો હવે તો મને મજા આવી છે. હવે મને રસ પડ્યો છે આરે ઝઘડામાં. કેમ શિખર બધું ઊંધું થાય છે આપણે તારા છે પર મને કોમ નહીં થતું કે ગારજી અમે ભૂલ કરી લ્યા. શું કર્યું હરીભાઈ ઓય આહો મેં શું બોલવાનું કીધું તું કાળ મોટા સારી રીતે જશે પણ દોરડું જેટલું ઉઠાવવાનું હતું એ ભૂલી ગયો. ઓએ પેલા તું તો નાખો તો ને બાનું તો ના શું કરવાનું ખબર
એટલે કેવા પડ્યા છે લે, કેવા પડ્યા છે? અલ્યા, ઓમો તમારી ભૂલ નહીં, ઓય વેલા થઈ ગયું છે. હા ભૂલ તમે એવી કરી. અમે કમ્પ્લેટ જ હતા, અમે કોઈ ભૂલ નહીં કરી. હવે તમે થેટ પેલા ઝોપે હતા અને ઓએ ના કરાય લે, ના કરાય, કદી ના કરાય. અલ્યા તમને ભાળવા વાસો નહીં આલી, તમે તમારે નતા જોવું જોઈ ગયા. પણ અમાર તો તમે જે કીધું એ પ્રમાણે કામ કરવું પડે ઓય પેલા યાર, આદમી. પછી યાર કોઈ આગા પાછું થાત પાછા તમે અમને બોલો. કશો વાંધો નહીં. અમારામાં હવે લલકારવાની કે દોડવાની કે ટ્રેક્ટર લાવવાની તાકાત નથી. શું યા? શું એ? શું એ? એ આપણે હવે હિંમત નહીં હારવાની, બરોબર? હા. અમે હા વારી ગયા છે. હજુ મારા જોડે એક આઈડિયા છે. તારો આઈડિયા તારા જોડે રાસ. ઓવે. ટ્રેક્ટર તમારું છે જઈને લેતા આવજો. એટલે આયરા આઈડિયામાં મેન હીરો અમે બે હો વાતની એક વાત, જો તમારે ટ્રેક્ટર લાવવું હોય તો લલકારવા તમારે જવું પડશે. અને રસ્તામાં બેહવાનું થાય તો અમે ત્રણ જણા બેસશો. ઓપડો મારી વાત. શું? આઈડિયા ઓપડો. શું? ભૂપતજી, શું? આ ફેર આપણે બેન જવાનું છે ઈ કણ. કેમ જવાનું છે કોહેડો? ચમ. તમે એને લલકારજો, એને બરાબરનો તમે કાયો કરજો, અને જેવો એનો કાયો થઈને તમારી ચીડે પડશે એટલે પાછળથી આ ખેકાની એન્ટ્રી થાય. હું એન્ટ્રી કેમ કર્યો? આયરો તમારી ચીડે દોડાશે, આ મકા ટ્રેક્ટર હુનું પડ્યું છે એટલે પાછળથી આવીને હું ટ્રેક્ટર લઈને નાખી જાયો, અને જેવું હું ટ્રેક્ટર લઈને દોડું એટલે તમે પાછળથી પાછા આવી જાજો. અવાજ ગાય ઊંકારો હરકો ધર મળદ ગોળ અવાજ ગાય લા. વાહ ભાઈ વાહ. તમારા ભાઈએ પ્લાનિંગ કર્યું છે. એક કામ કરો. ટ્રેક્ટર આપણું છે, આ તો સારું કહેવાય, આયરા ટેકો કરી છે લે. આ ટ્રેક્ટર આપણું છે એટલે જ કહું છું કે મારી જગ્યાએ તમે, તમારી જગ્યાએ હું. બરોબર છે. મારા અવાજ બેસી ગયો છે અને તમે અવાજ ગાંઠી કહો. એટલે શું કહેવું હરીભાઈ? એટલે એમાં એ એવું તમારે નક્કી કરવાનું છે. એમાં એવું નહીં યાર, અરે તમારા પગ મોટા છે, તમે દોડી શકો, હું ના દોડી શકું. એટલે દોડવાનું જ નહીં લ્યા. હું કરવા માઈક આંગલી જેવા વિચાર કરો છો ભલા આદમી? તાણી આપણે દોડવા માટે ગંજા ચાલ્યા. હા, મારી વાત આપણો, તમારે જ રહેવાનું છે દોડવા માટે, બરોબર? ટ્રેક્ટર લઈને હું આવતો રહ્યો. હેડો હવે. અલ્યા ભૂપતજી છે આઈ રહ્યા. આલ્યા આ ભૂબા કોણ છે? આ ભૂબા કોણ છે લ્યા? અલ્યા આ ભૂપતજી નું આખા ગામમાં કોઈ નોમ નહીં લેતું. હરીભાઈ, ગણાની વાત કરું તો હું ગામમાં ખાલી એન્ટ્રી કરું ને તો પબ્લિક મને એવું કે આ તો પેલા ભૂપતજી નો ભાઈ છે લ્યા, કોનું નામ ના લેવાય ને કે ભૂપતજી ભૂક્કા કાઢી નાખી. હા. અને આ ભૂપત આજ પેલા ડોહાથી બીવાય છે લ્યા. તાણી લ્યા. એટલે આપણા ગામમાં તમારી કેટલી સાપ છે? હાચું હાચું. અલ્યા, ગો- આ જે સાપ ભૂંકાઈ જાય, આ જે સાપ અમર થઈ જાહે. આપણે બીવાનું નહીં, હિંમત રાખવાની છે અને એક જ વિચાર કરવાનો છે કે ટ્રેક્ટર આપણું છે. તમારું છે અમે. એટલે આ લડાઈ એકલા ટ્રેક્ટર ની નહીં, હા, આ આપણા સ્વાભિમાન ની લડાઈ છે, બધાના અપમાન ની લડાઈ છે. આ લડાઈ આપણા બધાની છે. હાચું. તાણી હેલો હેલો ફટાફટ હેડવાન કરજો. હેલો હેલો અમે નેડિયા બેઠા. હેલો. હું હરીભાઈ, હા. તમે નેળિયામાં જ રહેજો હો. અમે આવા તૈયારી હંગા ચિંતા ના કરો. પેલા નાકામી યાર, દોયડું પકડા. દોરડું નહીં પકડવું, પેલા નાકામ. આઈ નાકામ આવો છો હેડો. તમે હેડો. પહોંચતા છો. હેડો હેડો. અવાજ એટલા સુધી આવો જોવો હો. ઓવે. હા હેડો કહો. આવો છો. આઈએ લે. કોઈ ભૂલ ના થાય હો. અમારાથી ભૂલ નહીં થઈ એટલે ભૂલ તો તમારાથી થઈ છે દુશ્મનો. આઈડિયા કેવા લાવે લે આરો ખેગારીઓ? ખરેખર રઘુ માસ્ટર માઇન્ડ હોય ને માસ્ટર માઇન્ડ તો આ ખેગારીઓ ખેગાર હાચી આઈડિયા એનો લાવે છે બરાબર. અને પછી એનો જ જાય છે પાત્ર જેવો સેટ કરો છે. એનો થાપો વાગવી ના જોવે કે એનો બૈડા ના ભાગવા જોવી. બૈડા લે આપણા ભાજી ગયા દોડી દોડીને આપણે થાચી જશો. હવે આપણે દોડવાનું નહીં કે મારે ખાવાનું નહીં, હવે આપણે ખાલી જોવાનું છે. આ બે જણા જ્યાં છે ચેવા ટ્રેક્ટર લઈને આવે છે હેડો જોવા. કશું નહીં વળે લે. હેડો. જો જોલ્યા, તારા બાનું ટ્રેક્ટર લાય. જો મરી ગયો. એ બોલતા પેલા હાથ વખત વિચાર કરજે કે તું કના હોમાં બોલે છે. એક ઠેગણા ભર્યા ડોહા હોમો બોલું છું. ઠેકડા ભર્યા ડોહા હોમાં બોલે છે. હું મારું બધું કઈનો વિચાર કરી રહ્યો છું કે આ વિલન ની એન્ટ્રી કેમ ના થઈ, માય કાંગલી ની એન્ટ્રી કેમ થાય જાય છે. હે જલ્દી, એ જલ્દી કે. ઓ બાપા રે. અલા ચાવી નહીં લે, ચાવી નહીં. તો દોડ. ફસાણો ફસાણો.
નહીં જપી આરે નહીં જપી કશો તો નહીં આવો પણ હવે તમારું ટ્રેક્ટર ના હળગાવું ને તો મને કહેજો હા ટ્રેક્ટર હળગાવવાની વાત કરો છો મોને હળગાવ્યો લ્યા જા હરખાઈ દેજે જા જા એ નહીં તારા બાનું લ્યા હું બાળી નાખું હા બાળી નાખું આને જઈને મોને મહી નાખ્યો હું જાજે એ પારો લે એ માઈક કાઢી લ્યો એ તમે બે ભાઈ છો ને ખાલી ગોમત બકાવો બાકી તમારાથી છેજો પાપડે ના ભાગે લ્યા મને ખબર પડી ગઈ કે ઊંધું ચમ થાય છે ઓવે આપણે શા માટે આવ્યા હતા અને આપણે શું કરે છે એ તો વિચારો લ્યા શા માટે તારી એક મિનિટ સે લેવાના આ એક છે હા બાજી ગયો ને? હોવે બાપુજીએ આપણે શું કીધું તું કે એકતા કરીને જાજો ને એક હંગાત જાજો આપણે વૈકણાએ શું કર્યું આપણે એકલા જ ચાલ્યા વાત સાચી છે મફુજીએ કીધું એ પ્રમાણે તો આપણે કોઈ કર્યું જ નહીં આપણે આપણું મગજ દોડાયું તેમાં આપણે માર પડીને તેમાં આપણે દોડવું પડ્યું ના મગજ તો વાને દોડાયું છે આપણે કોઈને નહીં દોડાયું એટલે બધાય મૂર્ખા કેવર ઓવે. તાણી ઈયાને મગજ દોડાયું તમારા મગજ હતું તો શું કરવા દોડ્યા હા નતું જાવું ઈકણ હવે મારી વાત આપણો એ તારું હવે કશું ઓફળો નહીં આવે કશું નહીં હવે હું બોલ્યો અને તમે બધા ઓફળશો સાચું સાચું જો હવે એકલ દુકલ જાવું નહીં હા, પાંચે સાચું. 5 જણા હંગાત જઈએ સાચું અને પેલા ડોહાન હા બરોબર નો ઓતરા ચોફેરાથી એક બે જણા માર પડે તો ખાઈ લેજો ખાઈ લેજો, પણ સાચી વાત. ટૂંકમાં પેલા ડોહાન આપણે દબાવવાનો છે અને બરોબર નો પકડવાનો છે હલવા દેવાનો નથી મર જીવા થાવું પડશે હા દોડતો નહીં કે એમ નહીં પેલા નક્કી તો કરો કે માર ચિયો ખાહે આ નક્કી કરવામાં જ આવ્યો આ ટ્રેક્ટર મિનિટ આવશે ઈ કરે. જે કઈમાં આવશે એ માર ખાય એમ નહીં કેતો પછી યાર બધું રમણ ભમણ થઈ જાય જો આઈડિયા કરો મારી વાત આપણો બધા આઈડિયા નહીં જોતો તારો બંધ થઈ જાય ખેગાર જોઈ આઈડિયા હાથ વગર ની કરી છે એક સક્સેસ નહીં જઈ આપણી આઈડિયા તારી આપણે જે મફુજી આઈડિયા આલ્યો ને એનો આઈડિયા કરો હા ઓ તારી બધા એક થઈને આયા છો એમ નહીં આવો આવો કોઈ વાતો નહીં આ બંકો કઈનો એ વિચાર કરે છે કે મેં આટલા જણા માર્યા તો આખા ગામના મરદો બધા એક થઈને કેમ ના આયા મારા હોમે એવું છે એમ તારી એવી ઈચ્છા પૂરી કરવા માટે અમે બધા એક હંગાત આયા છો બરોબર તારી એક ઈચ્છા અમારા બાજુને હે રાખવી લ્યા વેણી એક એક થાપનો એક એક ધોકાનો બધો બદલો કાયદેસર લેવામાં આવશે હા અરે પણ મારી વાત હા. તારે તારા બાને યાદ કરવો હોય ને તો કરી લેજે લ્યા હા. કેમ કે આ તમે આ ખેગારના હાથમાંથી તારો બાઈ ની બચાઈ કે અને કાર્ટૂન હા મારી વાત સાંભળ આ મારા પહાલામાંથી આજ તને કોઈ નહીં છોડે કે તું ગમે એમ કૂદી પણ તને કોઈ છોડાવવા નહીં આવે હોય કણ તમે બધા મારા પહેલામ કેટલી વખત આયા હે હવે તો મને જીવ બળે છે તમારા બધા ઉપર મને જીવ બળે છે કે તમને કેટલા મારું લે એ ફરી જલા મુઠાવાળા તું બંકો હોય ને તો તારા ગોમનો લે કેમ કે આ રખો છે અને હવે તારો ઢગલો કરશે શું છે હા તમે એટલો માથા ભારે બંકો હશે ને તો યાર તારા પગ તો ભાગવાના જ છે એવું એમ મને કોઈ અફસોસ નથી અમે છે ને સિંહને મારવા માટે
ટોળું લઈને જ આવવું પડે ભૂપતજી. એક લોકલનું કામ નહીં ઓનો એન્ડ હવે આવી ગયો છે અને એન્ડ આપણે બગાડવાનો નહીં. સાચું તો એક વાતનો હિસાબ લે. મારો શાંતિ હરીભાઈ શાંતિ હવે તું પહેલા આવી ગયો હવે ના છૂટી કીધું એક મિનિટ તાકાત ન કાઢ તાકાત ન કાઢ મહી ના જાવ કે આ કેટલું તારે માનું છે લે સ્વાર્થ તું બોલી કે તો નહીં એનો ટેક્શન આલવું છે ટ્રેક્ટરે બધો લેવાનું કર બુઢા ભાઈ ગાધા મરી ગયો તો કેવો સમય આવ્યો એટલે તે તો આબરૂ કાઢી એમ રહી લે ઓને મારી મારી પૂરા કરી નાખ્યા છે ઘડીક જોર કાઢો મારા આદમી એટલે એનો ભાઈ બેઠો છે આ નો આ ભાઈ મારા ઢેસણમાં બેઠો તો મારા પગમાં બેઠો તો મોટું બધું માથું લઈ અને માફી માંગતો તો ભૂપતજી એવું છે એમ એ તું આ ગોરાકી આલ્યા બોધા છે નહીં બોતવો આલે ને હરીભાઈ વચ્ચે લાવો ને હું તું બોલ અવાજ કર જીવ બરસ મેં નતું કીધું ની મેલું તને મેલું કેટલો માર્યો તો ફેરી માર્યો તો બધી વાતે કાઢો પહોંચ્યો બે વખત તો મને લલકારવા આવ્યો બરાબર અને હોય ખડે ઓના પગ પડી અને મેં ઓને પકડી રાખ્યો પછી બધા ધોકા પડ્યા ગાતા હાથથી દ તો કાળ બુઢા મને દેવાનો મોકો હાલતા નહીં લેતો લે તર દે લે સમ રોયો હરીબા એકી લે એકી રોવા મારું બુટું એ ખબર પડતી નહીં કે તમારા ગામના મળો તો સ્વાર્થે પટી જાય છે પાછી રાખો નાખો ઊંધો નાખો આ કાઢો લ્યા અરે ભાઈ આ રાત વધારે ઉપર હવે પેલા મરી આવ્યો છે આલ્યા ખેલ કર્યા વાળા દેખી દે હાથ પકડો અરે દેખી હાથો અરે હવે તો નહીં આવતા તને રવા દે ધોકો ના લાવો ના ને. વતાર ના સોળાય વતાર ના સોળાય ઓલે મગમ ધોકા છોડી ગયો સી તારે ટાઈપ નો માણસ છે યાર આર્યો કોમેડી ગુંડા તું ને કોમેડી ને કર પેલો તો તારી આ ફરી જેવી શકલ નહીં ને એની મો આવ કે પીવડી ના ચલે એ રખા એ રખા રાખો આવી રીતના ના સોળાય કોની આબરૂ આવરી જ નહીં લેવી ઠેકાજી બોધો ટ્રેક્ટર મારે આબરૂ જ નહીં હા હો ના રે ઘર વાળાને મન કાઢી મેલ્યો છે મને પગ પર છોડી દો એ ચાવી લઈ લે હરીભાઈ ચાવી લાગી નકર ચાવી લાગી ઠેકાજી ભૂપતજી બોધો વાને બોધો એ બોધા એ બંકો એ શું કહેતા હતા બંકો મેં નતું કીધું લ્યા કે અમારા ઘેર બંકા છે કોઈ થાય છે હવે હે માફી માંગવી છે હે માફી માંગવી છે ઓય એવું હા સતે માફી નહીં મળે તેલા જે ગુનાહ કર્યા છે ને, કાયદેસર એની સજા તને થાય લ્યા સાચું ઓય તને સમજીને સાજા પણ તું સમજો ના તે ના સમજો ઓય ઠેકાજી ટ્રેક્ટર ચાલુ કરો પાવર ચમ કરી છે
થો છો આ શું કરીને આયા છો અરે આબરૂ પાછી લઈને આયા છો ચમ અલ્યા આ રીતે આબરૂ પાછી ના આવે ભલા આદમી અરે ના બાપુજી, બંધાવ રોય. આવી રીતે જ આબરૂ પાછી આવે 10 જણા એક થઈને આવી ને એ આબરૂ પાછી આવી બાપુજી શું છે તારે વાંસાનું ટ્રેક્ટરનો ચહેરો ઉઘાડવાનો હતો. પેલા લાલજી ધોકો હોય લાય હા, શાંતિ રાખો કે. ભૂપતજી, શાંતિ રાખો શાંતિ રાખો અલે આખા ગોપો આ ભૂપતજીનું કોઈ નામ લેતું નહીં હા અને આ ભૂપતજીનું ટ્રેક્ટર પડાવી લીધું હં? તાળીયા તોડવો પડશે શાંતિ રાખો હું કહું છું અરે બાપુજી અરે ભરી દઈ ગયો છે ના બાપુજી શાંતિ રાખો એ રીજી બાપુજી! જો લ્યા ભૂપતજી! શાંતિ હવે રાખાય જ ભૂપતજી! નહીં. ના એ મરી ગયો. ઓવે! અલ્યા મરી ગયો કોણ? એ મારા મારા લેવા લેવા દો. દો. નહીં દેવી નહીં દેવી પણ મને વાત તો કરવા દો. મને વાત તો કરવા દો તમે ચાંદના ગયા હતા આટલી વાર જો ખરી ત્રાસ કરી નાખ્યો ત્રાસ હે હરીજી એ બધું તમે કહો મેં ઉભા રહો અલ્યા એ બાપુજી આડા ના હો. રવા દો. આડા ના હો તમે ના, ના ઓવે! કોઈ નહીં મરી તો જમી અડે એ. આખા ગામમાં કોઈ તમારા હવે ઊંચા અવાજે વાત નહીં કરતું અને આ મોણો તમારી કોલર સુધી પહોંચી ગયો લ્યા કશો વાંધો તાળી. નહીં. મને ખોટું નહીં લાગતું ને તો આય એ, એ. ને તો માર હા ઊભો થા ઊભો થા અલ્યા, હે કુસુ ભૂપતજી ભૂપતજી ઊભો થા ઊભો થા બાય, ચાલ્યા, એ. એ મારા ભાઈની આબરૂ પડાવી છે લ્યા મારી આબરૂ પડાઈ તે મારી આબરૂ પડાઈ મોઢું શરીરમાં કોઈ નહીં મરી જાય ને તો જેલમાં દાહો લ્યા શરીરમાં કોઈ નહીં પણ આ બંકાની જીગરના પૈસા વસૂલ છે. મફુજી આ બંકાની એક મિનિટ તમે નહીં, નહીં, બરો કે લે, લે. કાકાજી પકડજી લે હોય લા મફુજી જવા દો નહીં દેવું લ્યા. કોઈ પકડો ના 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 ના. ના ના પકડો નથી દેવું હરીજી. અરે બાપુજી દેવા દો મારી વાત તો. જેલમાં જાવું છે. જેલમાં જાવું છે. ખાલી 2 મિનિટ ઉભા રહો એટલે મરી જાય પણ હજુ અને કાળ કાળ 2 મિનિટનો જ હોય. મફુજી આ ડોવર ને ઓછો નહીં હા મને ખબર છે ચાલ્યો નતો રહેતો મને ખબર છે અરે બાપુજી જે ધોકા પડ્યા હોય ને એને પૂછો હા મને ખબર છે ફેર કેટલા છે બુદ્ધિ એ ફેર છે ઓપડો મારી વાત કે મારો ભેટારો થયો તો મને તો લડી ગયા તો કોહડો કો તો મારો કો તો માર ખોર પણ એના જેવું ના થવરાય આપણે કોહડો આપણે બધા હળી મળી નહીં રહેતા હોય કે કોહડો ડોહા બા ઓ ભૂમતા બા કેમ છે આ બધું શું છે એટલે તારે વૈકલ જમીન વાપા રહેવાનું છે નહીં રે નહીં રે શાંતિ રાખ. લે જમીન બાબાની જો વાત કરો છો તારે જીવતું રહેવાનું છે લ્યા હા જીવતું રહેવાનું છે કશું નહીં થાય ખેકેતી આ બાજુ આવ દોત ગાત ખાલી મફુજી સાઈડ માં જાજો 2 મિનિટ 2 મિનિટ નથી આય ખેકેતી લે લે અલા એ પાવર તો મરી જોઈ. ઓ મારે જઈ ગયો લે હા તારી શિખર જઈ ગઈ હા માર પડે ને એટલે ભલ ભલા હાથ જોડી ભૂલ થઈ ઓવે તો આટલી હવેલી માફી માગી હોત તો ટેસણે પાડ માફી માંગ ભૂલ થઈ ગઈ મારી હા. મને આવી રીતના ટેસણે પાડ્યો તો એની એવું? ઓય મફુજી આ મોણો હે એક હાથ બાજુ નહીં રાશી મને ખબર છે ઓવે મને ખબર છે જેમ કે એની હાઈટ જાણી છે પણ સિમરસા જેવા અને અમે સાથે આટલું મોડું કરીને નહીં આયા હા ઓવે તમે અમને અહીંથી તો સીધો રસ્તો બતાવ્યો પણ અમે આગળ જઈ અને રસ્તો થોડો ભટકી ગયા હતા અને આડાવડા જતા રહ્યા હતા અને પછી તમારી વાત મગજમાં આવી આઈ. કે મફુજીએ શું કીધું તું હંગાત રહેજો બધા અને પછી બધા અમે હંગાત મળી ગયા અને આડો હમ પાડ્યો હા એટલે ઓપડો મારી વાત કે બળ ના વપરાય કળ વાપરવું હા શું સાચું કળ બળ વાપરો તો કશું ના મળે તમારાથી રસ્તો તો તે ભટકાવરાયો તો ફાહેન દઈ લ્યા બધા મૂર્ખા જ હતા હા. સોના મોના હમની પેલો મૂર્ખો તું કેવો હતો? એ રસ્તો કેવો હતો? તમે હોય પાવર ના કરો અંદર અંદર ઝઘડા નહીં કરવાના લ્યા તમે મૂર્ખા ના મેં મૂર્ખા બધાય મૂર્ખા જ છે. હે હરીજી હા એ રસ્તો કેવો હતો તમે અપનાયો હતી મફુજી એ હવે કોઈ કીધા જેવું નહીં જેમ થયું છે તમે બરોબર. જે હળિયા ભેગા કર્યા હતા ને હા. ઈ હળિયા એક જ નોખા પડી ગયા હતા સમજી દો હા. બધા પાછીએ જ્યાં હતા ભાજી છે હા. એક એક થાય ને હળિયો એટલે ભાજી જાય સાચું હે ડોહા ભા હવે મન જવા દો એટલે સાથે નહીં જવા દેવાના ના, તમને ત્યાં. જવા દેવાના છે જમીન નહીં વાવવાની તમારે જમીન મારે બાબાની છે ભાગ નહીં રાખવાનો ભાગ રાખવાનો જ છે હા મને ચાનુજી ભણાઈ ગયા બે વોટડીઓ ઓય અને એને કીધું તું હા કે આટલામાં આજુબાજુ માણસો રે ને એ બધા
હારા નહીં સ્વભાવના, એટલે તમે છેતરાતા નહીં. એટલે એને તો કદાચ સલાહ આલી છે તો ભૂંડે ની આલી છે, કૂતરા ની આલી છે, માણસની નહીં આલી હોય. કોહડો માણસોનું કીધું તું કે સ્વભાવના હારા નહીં, બરાબર. છેતર હુંહરા નીકળે છે હા. અને ભજવાડ કરે છે. પણ એ તો વર્ષોથી નીકળે છે બધા. ઓવે અને- કોઈ દાડો હારી વાત આવી જ નહીં. તાણી. ત્યાંનો જે હતા તો નીકળતા. હા એટલે અને અમે હારા માટે હારા છે અને ખરાબ માટે ખરાબ એ છે પાછા. સાચું હા એટલે હું શું હાથનો છૂટો, હા. બરાબર. ગમે એવા માર ભમાવા જોવે છે, પણ તમારા ગામનો મને અનુભવ થઈ ગયો. કોને કહેવાય એકતા? તું પહેલી વાત તો સર સતત એવા તારા ઓવે વાત કરી ને તે હમણાં કરીને માથા પાઇપ છોડ્યો. હા અનુભવ થઈ ગયો ડોહા તમને એમ ને. હવે તમારે મને દવાખાને લઈ જાઓ હોય તો લઈ જાઓ. તારો બા લઈ જાય દવાખાને લઈ જા હા દવાઈ કરાવશો. હા, નહીં કહેતા કે બધા રાફડા હુના ના હોય. ના હોય. મને તમે જબરજસ્ત વેટાણા હતા. શકલ યાદ છે મારી? ઓવે હે હું દારૂ નહીં. દૂધી હા દૂધી હું દારૂ નહીં તો આ તમારા હાથ છે ને એના આ તમારા ગલ્ફો પર સોળવરાવું. એટલી બધી બુદ્ધિ છે મારા. પણ મને અનુભવ થઈ ગયો. થઈ ગયો ને? મને પાકો અનુભવ થઈ ગયો, પૂરો અનુભવ થઈ ગયો હા. કે તમારા ગામના માણસો હા. મરસા જેવા જ છે. મરસે જેવા જ છે પણ એ મોન મારું રાખે છે. ઓવે, ઓવે. આટલે તમે આયા નહીં મારા કારણથી આયા. નકર મારી નાખે આયા. હા શું ઓભળો મારી વાત. સાચા ના રાખે. આ અમારા ગામના વડીલ છે. આખું ગામ એની ઇજ્જત કરે છે. હા શું ગામના નંબર 1 આજીવન આ મફુજી. બરોબર મારી વાત. સરપંચ કરતી વધારે મોન ઓયનું છે. મારી ભૂલ થઈ. ભલે ભલે કશો વાંધો નહીં. વભળો મારી વાત કે હું સમાધાન કરું છું, રાવણમ જઉં છું. તમારી ઉંમરના જે કડિયા હોય છે ને એને હું કહું બાપા આવું છું ઓવે, ઓવે. અને પીવું છું. એટલે તમે કોઈ દાડો રાવણમ નહીં ગયા? રાવણ કંપની ખબર નહીં પડતી તમને, એકતાની ખબર નહીં પડતી. ઘણા કર્યા, પણ મારા કુટુંબે મને મારા સ્વભાવના દખે બહાર કાઢી નાખ્યો. હા બરાબર. એટલે થાપ ખાઈ ગયા તમે. ઓય. એટલે વભળો મારી વાત, એકતાની વાત કરું. અમારા આજુબાજુના બધા કુવા છે ને બધા સાપરા છે, આ બધા માણસો છે અને બધા ભાજ્યા જમીન વાવે છે ને હળી મળીને રહે છે. હા. એકબીજાને ખુશીને ખેતી કરે છે. અમે એ વડીલ એક મિનિટ 1 2 3 4 બોલ. 5 અને હું- અને આ ચપકી ખેગર. હવે આ હાથમાં ભાઈ તમારો ઓય જ રહે અને તમારા ભેળો રહે અને કમુકા પાણી કરશે તમારા હાથેથી. હા હવે એકતાની વાત થઈ. એક વાત હું તમને ખાલી સમજાવું કે જો આ ટ્રેક્ટર કનું હતું ભૂપતજીનું અને ખેગારજીનું, અમારે કોઈ લેવા દેવાનું હતું ને. તો એમ એની વાતમાં પડ્યા હા કે આ માણસો ખોટા ના હોય, અમારે એના ઉપર વિશ્વાસ છે બાપુજી. અને એક- રાણી એની વાતમાં અમે ઉભા રહ્યા. અને એક તમે હંપ બતાવ્યો. હા ઓય. મારી ભૂલ થઈ ગઈ, મને દવાખાને લઈ જાઓ. કશો વાંધો નહીં. મારા તમારામાં મોડી જાજી પણ જાજી શું મોણસાઈ. હાચું. એટલે હવે તમે મોણસાઈમાં આવી ગયા. ઓય. એટલે હવે તમને અમે હુના મેલશો નહીં. નહીં. આલના કીધું કે 100 ભાઈના હાથમાં હું હેડો હબા હા. હવે હંપે મળીને રહો કે ઝઘડા કરશો. હવે હંપે મળીને રહ્યો અને તમારા ભેળો રહ્યો. હા હવે તમે સમજ્યા. આ એક દાડો તમે આયા ખરેખર હાહાકાર મચાઈ નાખ્યો. ભૂકંપ લાવી દીધો તમે. ભૂકંપ તમારા નામનો હતો. સાચી વાત છે. ભૂલ થઈ ગઈ. વટ છે તમારો ને તમારા નામનો એમ. ખરેખર મજા આવી. અને ઓબળો મારી વાત કે હવે જમીન મેલીને તમારે જવાનું નહીં. ના. અમારા ભેળા રહીને વાવેતર તમારે કરવાના છે. હાચું. આજથી તમે અમે 100 ભાજ્યા હતા ને હાથમાં ભાજ્યો તમે. હાચું. અને હવે લઈ જા તમને દવાખાને એટલે વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. લે હેડો હાડો. મિલ જાય બધું પડતું કરો હેડો. ઉભારો. ટ્રેક્ટર માં વાયન ઊંઘાડીને લાયા હતા. ઓય ઊંઘાડીને નહીં લઈ જવાના. ઓબળો મારી વાત ટ્રેક્ટર ખેગારજી લેતા આવો. હળવા બેહારીને લઈ જવાથી દવાખાને. અને ખરેખર ટ્રેક્ટર માં હળવા બેહારીને લઈ જાય ને એટલે આ વાત આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ